શેર ખરીદવા મળ્યા, બરાબર? એટલે અમે ભેગા કરી અને ભવિષ્યની અંદર જવાબદારી ખરીદવાને બદલે શું ખરીદવાનું છે? સંપત્તિ ખરીદવાની. શું? એટલે તેમાંથી શું થવું જોઈએ? આવક આવી જાય. એ બદલ તમને ખૂબ ખૂબ શુભકામના. તમે ભવિષ્યમાં મહાન બનો. અને આ ડાયરી એટલા માટે આપી છે મેં કે તમારો એ વિચાર છે, તમારો વિચાર લખવા માટે આપી છે. મારે આમ તો બધાને દેવી જોઈએ, પણ મને એમ લાગ્યું કે બધાને દઈશ તો તમે પાછું બધા હરકત થઈ જાઓ, એટલે તમે જુઓ એટલે એ માટે 5 જ લાગ્યો. એ વિચાર છે, દાખલા તરીકે ચંદ્રગુપ્ત મૌર્ય વાળો વિચાર છે. એક નાનો છોકરો અફઘાનિસ્તાન, ભારત, પાકિસ્તાન, નેપાળ કેટલો મોટો બની જાય છે, રાજા બની જાય છે, બરાબર? પછી બલ્બનો શોધનાર થોમસ આલ્વા એડિસન, હવે નાનો હતો, હવે એને પોતાની સ્કૂલમાંથી કાઢી મૂક્યો હતો કે ભાઈ તું છે કે આ સ્કૂલમાં હાલે એવો છો નહીં. તો એના મમ્મી શીખવાડે છે અને એનો લાભ આપણે આખી દુનિયા લઈએ છીએ. પછી કોકો-કોલા, હવે એ એક પ્રકારનું કેફી દ્રવ્ય હતું, ડોક્ટર પાસેથી લીધું, ખરીદી લીધા, એના કેમ બનાવાય છે અને આપણે બધા લાભ લઈએ છીએ. કોકો-કોલાનું નામ સાંભળ્યું છે બધાએ? એટલે એક તમારો એ વિચાર રજૂ કરવા તમને મેં કીધું તો ડાયરી કેટલાય લીધી? જો તમે લેતા તો નથી, તમે કરતા જ નથી. એ ડાયરીને હજી કાંઈ વયું ગયું નથી. આ 5 ને તો થઈ ગઈ. હવે નેક્સ્ટ ટાઈમ પાછો બધાને મળી જાય એવું કરશું, પણ તમારે લેવાની છે. એના માટે હું કંઈક બીજું છે, હું ડાયરી આપીશ, આપીશ નહીં, એ તમારે પોતે કરવાનું છે. એટલે તમારો એ વિચાર છે એ તે તમને સમૃદ્ધ બનાવશે. તો મારે જે વિચાર નહીં પછી થોડો વ્યક્તિ મને એ કઈ નક્કી પહેલા ધોરણ નહીં એવું વિચારો તો પહેલા ધોરણ વાળા નહીં આપે. એવું તો બધા હતું, પણ મને એને ઓલું લાગ્યું નહીં. એવું નથી કરતો. મારે એવું નથી કે તમારા મોટા છોકરામાં પ્રોજેક્ટ હોય તો ડાયરી હું આપી દઉં. આપણી પાસે તમારે કઈ પ્રોજેક્ટમાં લેવાની છોકરાને નવું કામમાં શીખવાડવું હોય. એમાં હું એમ કહું છું કે એને પોતાનો જે વિચાર હોય એ અંદર લખે અને એનો વિચાર છે એ